નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર વધારાના સ્વાધ્યાયના એક્ઝામ્પલ આપણે જોયા. આજના લેક્ચરની અંદર એક અગત્યનો ટોપિક જે થિયરી માટે પણ અગત્યનો છે અને એમસીક્યુ એક્ઝામ્પલ માટે પણ અગત્યનો છે એવો ટોપિક એટલે એસી જનરેટર. એસી જનરેટર વિશે સમજાવો અથવા આપણને એક પ્રકારનો ક્વેશ્ચન પૂછાય કે એસી જનરેટરમાં પ્રેરિત થતા ઈએમએફ નું સૂત્ર તારવો. આ પ્રમાણેનો પ્રશ્ન છે એ આપણને પૂછી શકે. હવે મિત્રો, એસી જનરેટર છે, જનરેટ એસી ઓલ્ટરનેટિવ કરંટ જનરેટ કરવા માટેનું આ ઉપકરણ છે જે હાલ આપણે ઘરની અંદર વપરાશમાં બે પ્રકારના વોલ્ટેજનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એસી અને ડીસી. એસી વોલ્ટેજ એ એવા પ્રકારનો વોલ્ટેજ છે જેમાં મૂલ્ય અને દિશા સતત બદલાય છે, એટલે જ એનું નામ ઓલ્ટરનેટિવ કરંટ રાખ્યું છે. ડીસી ડાયરેક્ટ કરંટ કે જેમાં મૂલ્ય અને દિશા બંને અચળ રહે છે. બરાબર? તો આ એસી જનરેટર છે, એનો કોઈ ક્વેશ્ચન પૂછાય થિયોરિટિકલ, તો સૌથી પહેલા તો મિત્રો એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. એસી જનરેટર વિદ્યુત ચુંબકીય પ્રેરણ ના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ એનો સિદ્ધાંત થઈ ગયો. બરાબર? પછી એનું કામ શું? એસી જનરેટરનું કાર્ય યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાનું રૂપાંતર કરે છે. મિકેનિકલ ઉર્જા છે અને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ થાય છે. તો આ બે વસ્તુ ફરજિયાતપણે લખવાની છે. અને જે કાંઈ અત્યારે આપણે જનરેટરના ઉપયોગ કરીએ છીએ એમાં જે વ્યવસ્થા હોય છે એસી જનરેટરમાં, ફ્લક્સમાં ફેરફાર કરવા માટે ગૂંચળાના નમનમાં એટલે ગૂંચળાનું જે ક્ષેત્રફળ સદિશ છે અથવા અસરકારક ક્ષેત્રફળ માં ફેરફાર કરવામાં આવે છે. ફ્લક્સ છે એ બદલાવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. ફ્લક્સ બદલાય તો જ ફેરાડેના નિયમ અનુસાર પ્રેરિત ઈએમએફ ઉદ્ભવે છે. હવે જનરેટર છે એની આખી જે રચના છે, બરાબર છે, એને આપણે સમજીએ. તો જનરેટરની અંદર પહેલા તો આકૃતિ જે છે એની રચના એને સમજીએ. તો એમાં બે પ્રબળ ચુંબકો હોય છે. દાખલા તરીકે આ એન ધ્રુવ છે
અને એસ છે. આ જે ચુંબકીય ધ્રુવો છે જેમાં ક્ષેત્ર રેખાઓ n માંથી નીકળીને s માં દાખલ થતી હોય એના વચ્ચેના વિસ્તારમાં એક લંબચોરસ ગૂંચળું છે એને એક રોટર શાફ્ટ ઉપર જડિત કરેલું હોય છે. આ ગૂંચળાના બે છેડાઓ આ એની ભ્રમણ અક્ષ છે. રોટર શાફ્ટ અને આ ગૂંચળું અને જે રોટર શાફ્ટ છે એ રોટર શાફ્ટ ઉપર એને જોડી દેવામાં આવે જેથી કરીને એ શાફ્ટ છે એ ફરે એની સાથે સાથે ગૂંચળું પણ ભ્રમણ કરવાનું છે. આ આખી રચના હોય એને આર્મેચર કહેવાય. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ ક્ષેત્ર રેખાઓ n માંથી નીકળી અને s માં દાખલ થાય છે. તો આ વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં બી નિયમિત છે. એટલે એવું કહેવાય કે જ્યારે આ શાફ્ટ ભ્રમણ કરે ત્યારે ગૂંચળું છે એની સાથે ભ્રમણ કરવાનું છે. અને જેના લીધે ગૂંચળું ભ્રમણ કરશે એટલે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ પણ બદલાવાનું છે. હવે અહીંયા બે સ્લીપ રિંગો હોય છે. A1 અને A2.
આ સ્લીપ રિંગ છે એની સાથે બ્રશ જોડાયેલા હોય છે, જેની સાથે સંપર્કમાં રહે એની સાથે આ સ્લીપ રિંગો છે એ ગૂંચળું ભ્રમણ કરે એટલે ઘસાઈને ભ્રમણ કરતી હોય. એટલે આ જે બ્રશ છે એને કાર્બન બ્રશ કહેવામાં આવે છે. આ B1 બ્રશ અને B2 બ્રશ છે. હવે અહીંયા આ જે બે છેડાઓ છે કાર્બન બ્રશના કે જ્યાં આપણને આઉટપુટ મળવાનું છે એ પણ એસી આઉટપુટમાં મળશે. આ આખી રચના છે. આમાં ગૂંચળું છે એને આપણે ઓમેગા જેટલી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરાવીએ એટલે એની સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે ઈએમએફ છે ઉદ્ભવશે. અને આ ઉદ્ભવેલું ઈએમએફ છે એ આપણને આના બે છેડાઓ વચ્ચે પ્રાપ્ત થશે. રોટર શાફ્ટ એની સાથે આ ગૂંચળું જડિત કરેલું હોય જેને આખાને આર્મેચર કહેવાય. આ એન અને એસ ધ્રુવો છે વચ્ચેનો વિસ્તાર છે જેમાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હશે, સમાન નિયમિત ચુંબકીય ક્ષેત્ર હશે જેમાં આપણે ગૂંચળું છે એને ભ્રમણ કરાવવાનું છે. બરાબર. એટલે આ આકૃતિની અંદર આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ ગૂંચળું જ્યારે ભ્રમણ કરે ત્યારે અસરકારક ક્ષેત્રફળ બદલાય છે. હવે ફ્લક્સનું સૂત્ર આપણે ભણી ગયા. ફ્લક્સ phi is equal to AP cos theta. એ બદલાય તો ફ્લક્સ બદલાય છે. બરાબર. અહીંની પરિસ્થિતિ પ્રમાણે આપણે જોવા જઈએ તો ગૂંચળું ભ્રમણ કરશે એટલે જે ચુંબકીય ક્ષેત્ર છે એમાં ગૂંચળું છે એનો ક્ષેત્રફળ સદિશ કે જે ભ્રમણ કરવાથી બદલાતું હોય, દાખલા તરીકે એ થીટા ખૂણે હશે તો આ a cos theta ઘટક થયો અને a sin theta ઘટક થશે. તો અહીંયા શું થશે કે આનો ક્ષેત્રફળ સદિશ છે એમાં a cos theta ઘટક a cos theta ઘટક જે b સાથે થીટા ખૂણે આવેલ હોવાથી બદલાય છે. તો સૌથી પહેલા ધારો કે આ ગૂંચળું છે બરાબર છે, એની અંદર n આટાઓ હોય. આ n આટા અને a જેટલું ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ
તો ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ NAB cos થીટા થશે. હવે ગૂંચળું છે એ ઓમેગા જેટલી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરતું હોય તો આપણે આવું ભણી ગયા છીએ મિત્રો કે ઓમેગા એટલે થીટા બાય ટી અને થીટા એટલે ઓમેગા ઇન્ટુ ટી થાય. તો આપણું ફોર્મ્યુલા થઈ જશે થીટા ઇઝ ઇક્વલ ટુ NAB cos ઓમેગા ટી. કારણ કે સમય સાથે ગૂંચળાનું સ્થાન બદલાશે એમ ફ્લક્સ છે એ શું થવાનું છે? બદલાવાનું છે. નો ટી ની સાથે ગૂંચળાને જ્યારે ભ્રમણ કરાવવામાં આવે ત્યારે તેની સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાય છે. તેથી સમીકરણ 1 આપી દો ને 1 નું ટી ની સાપેક્ષે વિકલન લેતા ફેરાડેના નિયમ અનુસાર EMF આવે છે. સમીકરણ 1 નું ટી ની સાપેક્ષે વિકલન કરી દઈએ તો અહીંયા આવશે d phi upon dt is equal to NAB એટલું તો અચળ છે. cos ઓમેગા t નું થશે sin ઓમેગા t, એ પણ માઈનસ થશે અને પાછું ઓમેગા ટી નું ઓમેગા થશે. બરાબર. તો આ વિકલન કર્યું આપણે, અચળ છે એનું વિકલન શૂન્ય થાય એટલે આનું વિકલન નથી થવાનું, આનું વિકલન આપણે કરીએ તો sin cos નું થશે માઈનસ sin ઓમેગા ટી અને પાછું ઓમેગા ટી નું ઓમેગા થશે. હવે d phi upon dt એટલે ફેરાડેના નિયમ પ્રમાણે માઈનસ e લખાય, આ થશે માઈનસ NAB ઓમેગા sin ઓમેગા ટી. તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે NAB ઓમેગા sin ઓમેગા ટી થયું. આટલું EMF છે એ ગૂંચળું ભ્રમણ કરે એટલે પ્રેરિત થાય છે. હવે આ જે સૂત્ર મળ્યું છે સૂત્રની અંદર sin ઓમેગા ટી જ્યારે sin ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 1 થાય ત્યારે પ્રેરિત EMF મહત્તમ મળે છે. હવે sin ઓમેગા ટી ની વેલ્યુ મૂકી દઈએ એટલે એ મેક્સિમમ થઈ ગયું. કેટલું હશે? NAB ઓમેગા. બરાબર. તો આ પ્રમાણે પણ આપણે લખીએ કે અહીંયા ઘણી જગ્યાએ VM પણ લખ્યું હોય, વોલ્ટેજ મહત્તમ, EMF મહત્તમ. બરાબર. આ પ્રમાણે તો ગૂંચળું જ્યારે ભ્રમણ કરતું હોય ત્યારે n આટાવાળું હોય, a ક્ષેત્રફળ હોય, b નિયમિત ચુંબકીય ક્ષેત્ર અને ઓમેગા જેટલી અચળ ઝડપથી ભ્રમણ કરે ત્યારે પ્રેરિત થતું મહત્તમ EMF આટલું થશે. હવે આ જ ઘણી વખત તમને મહત્તમ પ્રેરિત EMF માંગે તો આ પ્રમાણે આપણે મેળવશું. બરાબર. અને આ જે ફોર્મ્યુલા છે ઉપરનું એમાં VM લખો અથવા EM લખો ચાલશે. ઘણી જગ્યાએ V0 પણ લખેલું હોય તો V is equal to E ની જગ્યાએ V લખો VM sin ઓમેગા t. આ જે સૂત્ર મળ્યું જે AC જનરેટરમાં પ્રેરિત EMF નું સૂત્ર છે. બરાબર. આટલું EMF છે એ જનરેટરમાં ઉદ્ભવે છે. ક્યારે? જ્યારે ગૂંચળું ભ્રમણ કરે ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો અને નોટ કરી લેજો, થિયરી માટે મોસ્ટ IMP ક્વેશ્ચન છે. 3 માર્ક્સ 4 માર્ક્સમાં
એ આઈએમપી ક્વેશ્ચન કહેવાય. સૌથી પહેલું તો તમારે આ બે વસ્તુ તો ફરજિયાત લખવાની કે એસી જનરેટર છે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. બીજું, એસી જનરેટરનું કાર્ય યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું છે. અને આ જે જનરેટર છે એની અંદર ક્ષેત્રફળ સદિશ નું સ્થાન બદલાય છે, અથવા એવું કહી શકાય અસરકારક ક્ષેત્રફળ બદલાવાના કારણે ફ્લક્સમાં ફેરફાર થાય છે. એ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્લક્સ ઘણી રીતે બદલાવી શકાય મિત્રો. એન માં ફેરફાર કરી, એમાં, બી માં અને થીટામાં. તો અત્યારે હાલ આપણે ગૂંચળું ભ્રમણ કરશે એટલે થીટા બદલાશે, એનો ઉપયોગ કરી અને આમાં ફ્લક્સમાં ફેરફાર કરી અને ઈએમએફ ઉદ્ભવે છે. તો નોટ કરી લેશો મિત્રો. હવે મિત્રો એસી જનરેટરમાં ફ્લક્સ અને પ્રેરિત ઈએમએફ સમય સાથે કેવી રીતે બદલાય છે તે સમજો. કદાચ આ ટાઈપનો તમને કોઈ થિયોરેટિકલ ક્વેશ્ચન છે એ તમને પૂછી શકે. બરાબર? તો એસી જનરેટરમાં ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ સમય સાથે નીચે મુજબના સૂત્ર અનુસાર બદલાય છે. ફ્લક્સ phi is equal to NAB cos omega t. એસી જનરેટરમાં ગૂંચળું ભ્રમણ કરે ત્યારે તેની સાથે સંકળાયેલ ફ્લક્સ માં ફેરફાર થવાથી પ્રેરિત થતું ઈએમએફ E બરાબર NAB ઓમેગા sin ઓમેગા t છે, અથવા E બરાબર EM sin ઓમેગા t છે. આટલું ઈએમએફ ઉદ્ભવે છે, આટલું ફ્લક્સ એની સાથે સંકળાયેલું છે ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે. બરાબર? તો હવે સમય સાથે કેવી રીતે બે ઇક્વેશન તમે જોઈ શકો. સમીકરણ 1 અને 2 બે સમય ઉપર આધારિત છે. તો આપણી પાસે જે ફ્લક્સનું સમીકરણ છે અને સાથે પ્રેરિત ઈએમએફ પણ છે, સમય સાથે કેવી રીતે બદલાય છે. તો આપણે બે આલેખ વિશે આ પ્રમાણે જાણી લઈએ. જ્યારે ગૂંચળું ભ્રમણ કરે ત્યારે એનો થીટા આ પ્રમાણે બદલાતો છે. અહીંયા આવશે થીટા બરાબર 0, અહીંયા આવશે થીટા બરાબર π/2, અહીંયા આવશે થીટા બરાબર π, અહીંયા આવશે 3π/2 અને અહીંયા આવશે 2π. હવે ગૂંચળું ભ્રમણ કરે ત્યારે આખું પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય, જેના વિશે આપણે ભણી ગયા છીએ કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એને આવર્તકાળ કહેવાય. તો એની સાથેની આપણે વાત કરીએ તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એને આવર્તકાળ કહેવાય.
તો આવર્તકાળ છે એ પૂર્ણ t થશે. અહીંયા 50/4, અહીંયા t/2 અને અહીંયા t/4 અને અહીંયા t બરાબર 0 છે. તો જ્યારે ગૂંચળું છે એ 0 થી π/2 જેટલું ભ્રમણ કરે. હવે π/2 એટલે આ રેડિયનમાં આપણે લખેલું છે. π/2 એટલે 90 ડિગ્રી થયું. 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે. 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરવા માટે કેટલો સમય લાગે? t/4. બરાબર. તો એ સમય દરમિયાન એની સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય છે. તો સામે પ્રેરિત EMF માં શું ફેરફાર થાય છે? તો આખું આપણે કોષ્ટક જોઈ લઈએ. હું આ પ્રમાણે કમ્પેરિઝન કરતો જાઉં છું. ફ્લક્સ અને પ્રેરિત EMF બે જોવાનું છે. તો આખું બનાવી દીધું છે કે થીટા બરાબર 0 નું સ્થાને હોય, કોણીય સ્થાનાંતર 0, ત્યારનો સમય, ત્યારે ફ્લક્સ કેટલું છે? તો ફ્લક્સ નું જે સૂત્ર છે, બરાબર છે, એ અહીંયા લખું છું. ફ્લક્સ phi is equal to NAB cos omega t. અને પ્રેરિત EMF છે એ E is equal to EM sin omega t. તો ફ્લક્સ છે t ની 0 કિંમત મૂકીએ અથવા θ 0 મૂકીએ, cos 0 is equal to 1 થાય. સમય 0 મૂકી દો તો આ આખું પદ થઈ જાય. ત્યારે ફ્લક્સ છે એ મહત્તમ હશે. અને બીજી વસ્તુ ફ્લક્સ ધન પણ હશે. હવે એ વખતે પ્રેરિત EMF કેટલું હશે? તો કે 0 હશે. કારણ કે t ની કિંમત આમાં 0 મૂકી દો અને આમાં t ની કિંમત છે એ 0 મૂકી દો. અથવા તમે એવું વિચારી શકો કે આ ઓમેગા એટલે આપણે એવું લખી નાખીએ અહીંયા ઓમેગા t છે તો ફ્લક્સ બરાબર NAB cos ઓમેગા એટલે 2π/t into t અને E is equal to EM sin ઓમેગા ની જગ્યાએ 2π/t into t કરી. t બરાબર 0 સમય મૂકી દે એટલે t ની વેલ્યુ 0 મૂકીએ એટલે cos 0 is equal to 1 થાય. તો ફ્લક્સ આપણને મહત્તમ મળવાનું છે. જ્યારે t equal to 0 હોય ત્યારે તો t ની વેલ્યુ 0 મૂકીએ એટલે ફ્લક્સ છે એ મહત્તમ મળવાનું છે. અને EMF એની સામે આપણને 0 મળવાનું છે. પછી જ્યારે t is equal to સમય આપણે બદલી નાખીએ. પછીનો સમય એટલે t/4 ટાઈમ થયો. તો ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે? તો કે t/4 છે તો અહીં t/4 મૂકી દઈએ. બરાબર છે. તો t ની જગ્યાએ t/4 મૂકો એટલે t કેન્સલ થશે. એટલે ઉપરનું જે સૂત્ર છે એમાં NAB cos 2π/t into t ની જગ્યાએ t/4 એટલે આ t કેન્સલ થઈ ગયા. અહીંયા છેદ ઉડી જશે. cos π/2 ની કિંમત 0 થાય એટલે ફ્લક્સ 0 થઈ ગયું. હવે એ જ વખતે આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકવામાં આવે તો E બરાબર EM sin 2π/t into t/4. t કેન્સલ. sin π/2 ની કિંમત 1 થશે. તો એ વખતે પ્રેરિત EMF છે એ મહત્તમ મળશે. તો ફ્લક્સ છે એ 0 થઈ ગયું. એ વખતે પ્રેરિત EMF છે એ મહત્તમ મળે છે. હવે t/2 સમયે તો જ્યારે ત્યારે એની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ફ્લક્સ નું જે ફોર્મ્યુલા છે ફ્લક્સ phi is equal to NAB cos 2π/t અને t ની વેલ્યુ મૂકવાની છે આપણે t/2
ટી કેન્સલ, 2 કેન્સલ, cos પાઈ ની કિંમત થશે -1 એટલે માઇનસ NAB એટલે ફ્લક્સ છે એ મહત્તમ ખરું પણ ઋણ થઈ જશે. તો એ વખતની સ્થિતિની અંદર ફ્લક્સ છે એ ઋણ મળવાનું છે. તો એ વખતે પ્રેરિત EMF શું હશે? તો E is equal to EM sin 2π/t into અહીંયા t/2 મૂકી દઈએ, 2 કેન્સલ, sin પાઈ ની કિંમત થશે 0. તો એ વખતે પ્રેરિત EMF છે એ આપણને શૂન્ય મળે છે. હવે પછી t ની વેલ્યુ છે એ આપણે મૂકવાની આવશે 3t/4. 3t/4 મૂકીએ તો શું થશે? તો કે ભાઈ અહીંયા 3t/4 મૂકવામાં આવે તો tt કેન્સલ થશે અને છેદ ઉડાડી 3π/2 થશે. cos 3π/2 ની કિંમત કેવી થશે? તો કે 0. અહીંયા 3π/2 π/2 હોય sin 3π/2 હોય તો એ વખતે sin ની વેલ્યુ ઋણ થશે. પછી પાછું t કિંમત મૂકીએ ત્યારની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો પાછું ફ્લક્સ છે એ મહત્તમ થશે અને એ વખતે પ્રેરિત EMF શૂન્ય થશે. એટલે આનો અર્થ એવો થયો કે જ્યારે ફ્લક્સ છે એ ધન હોય અને પ્રેરિત EMF શૂન્ય મળશે, જ્યારે પ્રેરિત EMF છે એ ધન મળે ત્યારે ફ્લક્સ શૂન્ય છે. એટલે ફ્લક્સ મહત્તમ હોય ત્યારે EMF શૂન્ય અને ફ્લક્સ શૂન્ય હોય ત્યારે EMF મહત્તમ મળે. એટલે મતલબ અહીંયા ફ્લક્સ અને પ્રેરિત EMF છે એ સમય સાથે આવર્ત રીતે બદલાય છે સાઇન અને કોસ વિધેય અનુસાર. હવે સાઇન અને કોસ એવા વિધેયો છે કે બંને વિધેય એક સાથે ક્યારેય મહત્તમ હોવાના નથી. કારણ કે તમે sin 0 લખો તો sin 0 ની કિંમત 0 થાય પણ cos 0 ની કિંમત 1 થાય. એટલે sin વિધેય અનુસાર જ્યારે થીટા નાનો હોય ત્યારે ઈ લઘુત્તમ હોય એની વેલ્યુ અને cos ની અંદર થીટા નાનો હોય ત્યારે એ મહત્તમ હોય છે. એટલે બંને પરસ્પર વિરુદ્ધ છે. બંને વિધેયો છે એકબીજાની વિરુદ્ધ સ્થિતિમાં બદલાય છે. એટલે સમય સાથે જેમ પૂંછડું ભ્રમણ કરે એમ એની સાથે સંકળાયેલું ફ્લક્સ જ્યારે મહત્તમ હશે, બરાબર, ત્યારે પ્રેરિત EMF શૂન્ય હોવાનું છે. જ્યારે ફ્લક્સ શૂન્ય થાય ત્યારે પ્રેરિત EMF મહત્તમ થાય. એટલે બંને ભૌતિક રાશિઓ એકબીજાથી વિરુદ્ધ રીતે મહત્તમ અને ન્યૂનતમ થાય. એટલે થશે શું કે આપણને જે ગૂંચળું છે એના બે જે છેડાઓ છે જેને આપણે કાર્બન બ્રશ નામ આપ્યું છે, એ બ્રશના છેડાઓ B1 અને B2 એ બંને વારાફરતી ધન અને ઋણ બને છે અને એના બંને છેડાઓ વચ્ચે આપણને આઉટપુટમાં AC વોલ્ટેજ છે એ મળે છે. તો આ રીતે AC જનરેટરની અંદર ફ્લક્સ અને પ્રેરિત EMF છે એ સમય સાથે આવર્ત રીતે બદલાય છે અને આ રીતે સમય સાથે આવર્ત રીતે બદલાય છે એટલે ઓલ્ટરનેટ આપણને આઉટપુટ મળશે. એટલે જ આ જનરેટર દ્વારા મળતું જે આઉટપુટ વિદ્યુત પ્રવાહ છે અથવા વોલ્ટેજ છે એને આપણે નામ આપ્યું છે AC વોલ્ટેજ, ઓલ્ટરનેટિવ કરંટ. ઓકે, તો નોટ કરી લેજો મિત્રો અને ફરી નેક્સ્ટ ટાઈમ મળશું. બહુ અગત્યની થિયરી છે, ફરજિયાતપણે હોમવર્કમાં લખજો કારણ કે આને રિલેટેડ MCQ, એક્ઝામ્પલ કે થિયરી કશું પણ તમને પૂછી શકે છે. થેન્ક યુ.